કાળઝાળ ગરમીમાં ચેપી રોગ હોસ્પિટલમાં વાયરલ ફીવર, હીટ સ્ટ્રોક અને ઝાડા ઉલટીના કેસોમાં ગત વર્ષની સરખામણીમાં 20% વધારો નોંધાયો છે। દરરોજ હીટ સ્ટ્રોકના 3 કેસ નોંધાતા હોય છે। હાલ ઉનાળામાં સૂર્યદેવ તો જાણે પ્રકોપ વરસાવી રહ્યા હોય તેવું લાગે છે। માર્ચ માસના અંતથી જ 40 ડિગ્રી તથા તેની આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે। મનુષ્ય તો મનુષ્ય પણ મૂંગા પશુ પક્ષીઓ માટે પણ આ કાળઝાળ ગરમી અકળાવનારી બની ગઈ છે। આ કાળઝાળ ગરમીમાં ઝાડા ઉલટી, વાયરલ ફીવર તથા હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે। શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચેપી રોગના દવાખાનામાં દરરોજના ઓપીડીમાં 100 થી વધુ કેસો આવી રહ્યા છે, જ્યારે આજે ઇન્ડોર દર્દીઓની સંખ્યા 37 ઉપરાંત જોવા મળી હતી, જેમાં ખાસ કરીને ઝાડા ઉલટી, વાયરલ કેસો જોવા મળી રહ્યા છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દર્દીઓની સંખ્યામાં 20%નો વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે ચેપી રોગ હોસ્પિટલના RMO ડોક્ટર પ્રિતેશ શાહના જણાવ્યા અનુસાર હાલમાં હીટ સ્ટ્રોકના દરરોજના 2 થી 3 કેસો આવી રહ્યા છે। ઝાડા ઉલટીના કેસોથી બચવા માટે લોકોએ ટોળામાં જવાનું ટાળવું જોઈએ। બહારની ખાણીપીણી, વાસી ખોરાક, બહારના ઠંડા પીણા, લસ્સી, બરફ, શેરડીનો રસ, પાણીપુરી, મેદાની ચીજવસ્તુઓ ટાળવી જોઈએ। હાલ સિઝનલ જો જોવા જઈએ તો ખાસ કરીને વાયરલ ફીવર, હીટ સ્ટ્રોક, ઝાડા ઉલટી આવા કેસો જોવા મળી રહ્યા છે। સાહેબ, કેટલા સંખ્યાઓ આપણે ત્યાં ઓપીડીમાં લગભગ રોજ 101 પેશન્ટ રિપોર્ટ થાય અને ઇન્ડોરમાં જે છે લગભગ 35-40 પેશન્ટ દાખલ હોય। કેટલો વધારો કેટલો છે વધારો આ સિઝનમાં દર વર્ષની જેમ આ એક પેટર્ન છે કે આ સિઝન હોય એપ્રિલ મે મહિનો, ત્યારે આ ટાઈપના કેસ જોવા મળતા હોય એ સામાન્ય જે આપણી ઓપીડી હોય એના કરતાં 20% વધારો હોય। આમાં તકેદારી શું રાખવી પડે? તકેદારીમાં ખાસ કરીને હાલ જે ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં જવાનું ટાળવું। બહાર જે ખુલ્લામાં ખાદ્ય પદાર્થો વેચાતા હોય, શરબત ને લસ્સી, આ પાણીપુરી, આ બધું ખાવાનું ટાળવું જોઈએ અને બાકી તો પર્સનલ પ્રોટેક્શન માટે માસ્ક વગેરેનો ઉપયોગ કરવો જોઈએ।